હાય ફ્રેન્ડ્સ, દાદીની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે હું તમને બતાવીશ રીંગણા અને મરચાંનું ભરેલું સબ્જી। પહેલાં આપણે રીંગણા લઈશું આવા, પછી એને આવી રીતે કટિંગ કરી દઈશું। બધા રીંગણા આ રીતે આપણે કટ કરવાના છે। આ રીતે જો ફ્રેન્ડ્સ, મેં રીંગણા બધા કટિંગ કરી લીધા છે। આમાં બધાને મસાલો આપણે ભરીશું। એ સાથે જ આપણે મરચાં પણ આવી રીતે કટિંગ કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, જો આપણે મરચાં માટે આપણે ચણાના લોટ લઈશું। એનો મસાલો હું તમને બતાવું। આમાં પહેલાં હળદર નાખશું આપણે 1 ચમચી, સ્વાદ અનુસાર મીઠું, માટે શક્કર બી નાખશું, પ્રમાણે લીંબુ નાખશું। મેં સ્વાદ અનુસાર આપણે નાખશું મોયણ। આ બધો મસાલો મિક્સ કરી લઈશું આપણે। આ મરચાંમાં બધો મસાલો જો આ રીતે ભરી લેવાનો। આ તૈયાર થઈ ગયા છે। ચાલો ફ્રેન્ડ્સ, તમને બતાવું કે મરચાં કઈ રીતે આપણે પહેલાં મરચાંનું કરીશું, પછી તમને મસાલો રીંગણનો બતાવીશ। હવે આપણે મરચાં માટે આ પાણી મૂકી દઈશું। એના ઉપર આ ચાયણો મૂકશું અને મરચાં આપણે એમાં બાફવા મૂકી દઈશું। અને આ મરચાં આપણા બફાઈ રહ્યા છે એટલામાં આપણે રીંગણાનો મસાલો કરી લઈશું। આ આપણે મસાલો તૈયાર થઈ ગયો છે। મરચાં, આદુ લસણની પેસ્ટ, સાથે જે આપણે મરચાંમાં નાખ્યું હતું ચણાનો લોટ, એ પણ આપણે આટલો આમાં લઈશું। લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। તમને ભરીને હું બતાવીશ। અમે જો બધા રીંગણા ભરી લીધા છે મસ્ત, એમાં મસાલો થઈ ગયો છે। હવે આપણે ગરમ તેલમાં જીરું નાખીશું, થોડી હળદી અને મરચું નાખીને આપણે આ રીંગણા વઘારી દઈશું। તમે જોઈ રહ્યા છો, મરચાં પણ સરસ રીતે બફાઈ ગયા છે બધા, અને સબ્જી પણ આપણી સરસ રીતે થઈ ગઈ છે। અને આપણે બે ભેગી બનાવવાની છે, એટલે આપણે આ મરચાં આમાં મૂકી દઈશું। આ રીતે આપણે મિલાઈ લઈશું। રીંગણા મરચાંની સબ્જી તૈયાર થઈ ગઈ છે। અને તમે પણ મને કોમેન્ટ કરીને કહેજો તમને સબ્જી કેવી લાગી। થેન્ક યુ।